શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અંબે મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बताई वैष्णव ने जय करी जय श्री વ્રજનો આનંદ, વ્રજની આનંદની અવધિ નીકળ્યા ત્યારે 500 જણાના જેટલા હતા બધા ઉપર ફોન આવ્યા. આટલું પાણી છે. પછી વળી ઘણા એમ છે કે વૃંદાવનમાં તો જાતા જ નહીં, ગોકુળમાં ખરેખર બેઠકમાં આટલું પાણી, પણ જરાય મૌન વિવળ નહોતું. પોઈન્ટ એક ટકો એવું નહોતું થતું કે વ્રજમાં જઈને ક્યાંય નહીં જવાય. બીજે જ દિવસથી થોડોક પ્રોગ્રામ ચેન્જ કર્યો. જ્યાં ઓછો વરસાદ હતો અને જ્યાં પાણી નહોતા ભરાયા ત્યાં પેલે ગયા. પછી સાંજે આવી એટલે બીજી જગ્યાએ ફોન કરીએ, એ કે અહીંયા આવો, અહીંયા પાણી ઉતરી ગયા છે. તમે લોકો માનશો નહીં, આટલો વરસાદ અમે જેવા ભરતપુર સ્ટેશન ઉપર ઉતરા, અમે છાટણા 2 કે 2.5 મિનિટ થયા. પછી જે વરસાદ બંધ રહ્યો, પરમ દિવસે અમે નીકળ્યા, એક છાંટો પડ્યો. નહીંતર અમે ગયા ત્યારે બધાય અમે જ્યાં ઉતર્યા એ લોકો કેવા માંડ્યા, કેવો વરસાદ છે, બધે પાણી ભરાઈ ગયા છે, હવે શું કરશો? અમે કીધું જે વલ્લભ કરશે નહીંતર અહીંયા તો ભોજન કરશો, અને ભોજનની વ્યવસ્થા તો ભેગી જ રાખવી છે. પરંતુ 3 દિવસ પછી ગોકુળ ગયા, તો ગોકુળમાં બેઠકજીમાં જે આટલા પાણી હતા, પાણી ત્યાં પેલા પગથિયા સુધી આવી ગયા. બિલકુલ જળ નહીં બેઠકજીમાં. અને વલ્લભને શ્રીજી બાબા જાણે રાહ જોતા હોય. અહીંથી નીકળ્યા ત્યારે એવું થતું હતું કે આટલો બધો પગનો દુખાવો, 10-12 પગથિયા નીચે ઉતરીને ઉપર આવો, અને ત્યાં પગથિયા વધુ ઊંચા છે. આપણે અહીંયા જો બરાબર છે, અહીંયા ચડીએ ને તો ધીમે ધીમે ચડાય એવું છે, ત્યાં બહુ જ ઊંચા છે. મેં અમને કીધું કે તમે ગ્લાસમાં જળ લઈ આવજો અને હું પાન કરી દઈશ. પણ મનમાં મજા નહોતી આવતી કે છેક ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ આવ્યા પછી જો ગ્લાસમાં જળ લઈને પાન કરવાનું હોય તો અહીંયા શું ખોટા, આવી તો હું લુચ્ચી. આવો મનમાં વિચાર આવ્યો. ત્યાં ગયા તો બેઠકમાં દર્શન કર્યા, વલ્લભના સન્મુખ થયા. મુખ્ય જે ઝારીજીને જળ આપ્યું, પછી કે ચલો પૂજન કરવા. મહારાણીમાં કે સાંભળ, તું નીચે 10 પગથિયા ઊંચા છે, નહીં ઉતરી શકે, પણ હું તો ઉપર સુધી આવી શકીશ ને. ખરેખર તમે લોકો માનશો નહીં, પેલા પગથિયે બેઠીને ત્યાં સુધીનું જળ, અને જળ કેવું ચોખ્ખું, ક્યાંય ફીણ નહીં, ક્યાંય કેમિકલ નહીં. અને બોલું છે ને, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે, ગરમી પણ નહીં, ઠંડી પણ નહીં, વરસાદ પણ નહીં,
અને યમુનાજીને દૂધનો અભિષેક કર્યો, પૂજન કર્યું. ત્યાં જ કુંવારો થયો. ક્યાં? આપણે બહાર કરીએ છીએ ત્યાં પૂજન કર્યું ત્યારે પેલા પગથિયા સુધી જળ હતું. કુંવારો જેવો ગોઠવવા માંડ્યા તો 3 પગથિયા જળ નીચે ગયું. કોઈ હતું મારી યારે? ના, રીમાને નથી. હજી એનાથી વિશેષ કુંવારાના દર્શન કર્યા. એક બેન મને પૂછતા હતા, એ કૈલા બેન આ ઘણા ને સર્પના દર્શન થાય કે તો યમુનાજી આપણા ઉપર પ્રસન્ન છે એવી પ્રતીતિ થાય. મેં તો યમુનાજી તો પ્રસન્ન જ છે, પણ પહેલી વાર આવતા હતા અને ઘણું બધું સાંભળીને લાવ્યા હતા. હવે કુંવારાની આરતી કરી મૂક્યા છે અને હજી તો આરતી નીચે મૂકી તો અહીંથી અહીંયા સુધીનું સર કેવડું, અહીંથી અહીંયા સુધીનું. હવે આમની હાઈટ અને આપણું ધ્યાન ત્યાં નહોતું. ઓલું આરતી ઉતારી ને તો ન્યોછાવર ને એની અંદર હતું. આમનું ધ્યાન હતું કે હમણાં બૂમ પાડી બધાને કે જો તમે બધા કહેતા હતા ને જો. અને લગભગ 5 થી 7 મિનિટ અમારી પાસે રહ્યા. કેટલા? મોર ધેન 5 or 7 મિનિટ. અને અમે બધાએ દર્શન કર્યા. બધાએ રાજી થઈ ગયા કે યમુના જે અમને વ્રજમાં બોલાવીને અમારા બધા મનોરથ. બાકી બધાને વરસાદની અને વરસાદના પાણીની મનમાં બધાને એવું હતું. એમાં આ વખતે 70 થી 72% પહેલી વાર આવ્યા હતા વ્રજમાં. અને બધાની ઉંમર કેવડી? 25 થી 40, 42 વર્ષ. એ જ બધા. એમાં છોકરાઓ લઈને આવ્યા હતા, નાના નાના ટેણિયા. એટલે એક છોકરો તો મારી પાસે આવીને મને કહે, બા. મેં તો હા બોલો. તમારી બધી જે બોલાવતા મને આવડે છે, તાર બોલાવી છે. એટલે મમ્મી કે આટલા બધા છે તો કદાચ. મેં તું શાંતિ રાખ. એ નામ શું હતું? આદિ. મેં તો બોલાવે છે એટલે મોઢામાં નાંગા. પછી મેં તો બોલ, પણ તમે તો માઇકમાં બોલો છો. જે તો મને તો માઇક આપો ઈ કે. પછી એને આપ્યું અને ઓલું રાખવાનું માઇક આપ્યું. અને શું એને સરસ જે બોલાવી છે એક બી ભૂલ્યો નહીં. મને કે 12 રાતના મૂકે ને એટલે મને જ કે ટીવી ચાલુ કરી દે, કારણ કે આપણા જીવન તો આવડે નહીં. એટલે હું જે સાંભળીને પછી જ હોમવર્ક કરું. મેં તો તને એક પ્રસંગ યાદ છે? ઘણા બધા પ્રસંગ યાદ હતા. એ કે પપ્પા મોડા આવે ને પછી હું એને કહું કે તમને આની વાત કરું, આની વાત કરું. તો મેં પછી એની મમ્મીને પૂછ્યું. મેં કીધું તું આ છોકરાને 12 દિવસ રજા મીડિયમ ઇંગ્લિશમાં છે. આપણે તો એવું જ બહારનું કાઢીએ ને. અમે આરાધ્યનું હોય શું કહીએ? આવો એને પરીક્ષા છે, લઈ જાય. ના લઈ. તો મેં કીધું બેટા આને તું લઈ આવી છે. એને મને જવાબ એટલો સરસ આપ્યો. ઇલાનથી બીમાર હોય તો મેડિકલ સર્ટિફિકેટ આપીએ ને. ડેન્ગ્યુ થયું તો 15 દિવસ નહોતો ગયો. તો અહીંયા 12 દિવસ પર શું ફેર પડશે? ભણાવી દઈશ. કારણ કે એને જીદ કરી હતી મારે આવવું જ છે. તો દીકરો એવડો હતો 7 વર્ષનો, દીકરી હતી 3 વર્ષ. બીજા 2-3 જણા લઈને આવ્યા હતા. આપણે તો 50 વર્ષે માંડ જઈ હેકા હોઈએ. આ છોકરાઓ કેવા નસીબદાર. અને ગિરિરાજની પરિક્રમા ચાલીને કરી. ચાલી નહીં, આપણે ચાલીને, એ લોકો દોડીને.
મારો કહેવાનો આશય એ છે મારા વાલા કે નાનપણથી છોડને વાળો ને તો વળે. અત્યારે આપણે બધા શું કરીએ છીએ ખબર? તારે હજી વાર છે તો મીડિયામાં ઇંગ્લિશ વાત, પછી એવો સોંગ લાગે, પછી માતામાંય જાય ને મહાદેવમાંય જાય અને આપણી યારે દલીલ કરે, મમ્મી બધાય ભગવાન સરખા. પણ જો નાનપણથી એને આ પીવડાવ્યું હોય તો એમ નહીં કે બધાય ભગવાન સરખા. ત્યાં બારગામથી ને ફોરનથી એક વૈષ્ણવ આવ્યા. એનો દીકરો હતો લગભગ 12-13 વર્ષ. અડધું ગુજરાતી બોલે ને અડધું ઇંગ્લિશ બોલે. મેં એને પૂછ્યું, મેં કીધું તને આટલા બધા ભગવાન છે ને? છે મને. યસ. તો મેં તને કૃષ્ણ કેમ ગમે છે? ખાલી મારે એની યાર મારો બીજો કોઈ ઈરાદો નહોતો. તો એના મમ્મી પપ્પા ને એના દાદા દાદી બધા ઊભા રહી ગયા. એને જવાબ આપ્યો ને તમે બધા આફરેન થઈ જશો. તને કેમ કૃષ્ણ ગમે છે? તો એને મને ઇંગ્લિશમાં સમજાયું. તમને બધાને ઇંગ્લિશમાં કહું ગુજરાતીમાં? તો એનું ગુજરાતી એવું થતું હતું, ઇલાન્ટી પ્લીઝ હિયર મી. I want to say something about my God Krishna. ના, કૃષ્ણ કહેતા તો એવી છાતી ફુલાવીને મારી સામે જોવે, હું તો રાજી થઈ ગઈ. મેં તો મારો જવાબ આપ. એને ઇંગ્લિશ અડધું બોલ્યો. પછી એની મમ્મીએ કીધું ઇલાન્ટીને ઇંગ્લિશ આવડે તું તાર બોલ ઇંગ્લિશમાં. એટલે આ હૈસા એ કે અડધું ગુજરાતીમાં બોલજો એ કે. અને એને શું જવાબ આપ્યો ખબર છે? કો શું આપ્યો? મસ્ત જવાબ આપ્યો એને. આફરેન થઈ જવાય. ઇલાન્ટી મને કૃષ્ણ એટલે ગમે, બધા ભગવાનના હાથમાં શસ્ત્ર છે મારવા માટે, અને મારા કૃષ્ણના હાથમાં પ્રેમ કરીને બોલાવવા માટે વાંસળી છે. હું બહુ જ રાજી થઈ. પછી મેં પેલા લોકોને પૂછ્યું કે તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે? એ કે નહોતા બિરાજતા. 2 વર્ષથી આ છોકરો અમારી પાછળ પડ્યો, એટલે 2 વર્ષથી પ્રભુ બિરાજે છે. તો આપણે અહીંયા આપણા છોકરાને આવું જ્ઞાન નથી આપતા. ફોરેનના છોકરાઓને કેમ કૃષ્ણ વાલો છે? ઘરનું વાતાવરણ એવું છે. ઘણા મને એમ કે અમે બોલાવીએ એટલે અમારા દીકરોનો હોય એમ કે મમ્મી વાર છે. મેં કીધું તમે એને દૂર રાખતા હશો. હા એ કે એ પછી ઓપરેશન ન કરે ને. મેં કીધું આ જ વાંધો છે મારા વાલા. નાય ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને આવો, આપકે રસ में रहे जो मस्त वो है अपरस. ઓલી પાછળ પાયલ બેઠી છે ને એની છોકરી તો એના કરતા ઠાકોરજી વધુ પ્રેમ કરે છે. એની તો હાથ પેઢીમાં કોઈ નથી. છે તારે ત્યાં કોઈ હાથ પેઢીમાં? એ તો આમ કરતી હતી ને સત્સંગ આવી ગયું અને ગોતતી ગોતતી આવી ગોપાલના મામા ઈલા બાકોડ. અને એના ઘરે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. એની દીકરીએ તો ચારે બાજુ ફુગ્ગા ને ચારે બાજુ આસોપાલવના તોરણ ને ગુલાબ જળ છંટકાયા ને સ્પ્રે કર્યું ને, અને ઠાકોરજીને એવા આવકાર્યા. એ કે આપણા ઘરે ભાઈ આવ્યો હોય તો કેવું કરીએ છીએ? આ તો ભગવાન આવ્યા છે. પહેલામાં ખોટો કહું છું જરાય? મને જે બધા કહે ને એ જ વસ્તુ હું કહીશ, ખોટું નહીં કહું મારા વાલા. તો આપણે આપણી પેઢીને તૈયાર કરવી પડશે.
આપણા છોકરાઓને સમજાવવું પડશે. તમે આરાધ્ય સગુણને 84-252 ની કોઈ પણ વાર્તા પૂછો તો આવડે. શું કામ? નાનપણથી અમે રાત્રે સત્સંગ કરીએ. શરૂઆતમાં બહુ આળસ કરતા હતા. જઈને બે ઈશારો કરે, હાલ જોકા ખાય, આમ કરે. એટલે હું કહું આજે આપણે વાંચવું નથી, આ છોકરાઓ જોકા આવે છે. એટલે બે કે ના 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 બા. શિક્ષાપત્ર, બ્રહ્મ સંબંધ મંત્ર, યમનાષ્ટક, તમને એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તોય શું કામ? નાનપણથી એ જ વસ્તુ એને ગળતું ધીમાભાઈ. નો ડાઉટ દુનિયામાં મારા આરાધ્ય જેવો તોફાની કોઈ છોકરો નથી. હવે એ ઠીક છે, પણ એને હું ગમે ત્યારે આવે ને કહું ચાલ એક વાર્તા કે, મારે એને કેવું ન પડે. એટલે હું તમને બધાને એ જ કહું છું મારા વાલા, આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. આગા જાઓ ને અડાય નહીં ને આમ કેમ કર્યો ને. કૃષ્ણ ઓલા છોકરે પુરણ વાળે કીધું ને કે વાંસળી વાળો છે એટલે ગમે છે. તો એને કૃષ્ણને વાંસળી સહિત દર્શન ઘરમાં કર્યા હશે તો એને ખબર પડી ને. પણ એને દુઃખ એક વાતનું બહુ થતું. એ મારી યાર અડધો કલાક બેઠો. ઇલાબા યુ નો, અરે સોરી હો ઇંગ્લિશમાં બોલાય. ઇલાબા તમે બધા નસીબદાર છો. ઇલાબા યુ આર સો લકી. મેં તો વાહ. મને કે તમારે અહીંયા ગાયના દર્શન થાય છે, જે ઠાકોરજીને બહુ વાલી છે. એ ગાયના દર્શન અમે અમેરિકામાં કરી શકતા. એટલે ઇલાબા હું આવું ને ત્યારે મને ગૌશાળામાં લઈ જાજો. મેં તો ક્યારે આવીશ? એ કે હવે અમે તો બધે જઈને આવ્યા, હવે આવતા વર્ષે વેકેશનમાં પાછો આવીશ. મેં તો કેમ ગાય આટલી બધી ગમે તને? એને જે બાળ લીલાની વાતો સાંભળી તેવો જ જવાબ આપ્યો. એ કે ઠાકોરજીને જ્યારે નજર પડતી હતી, મેં તો વોટ ધ મિનિંગ ઓફ નજર પડવી? તો એને મને સરસ સમજાવ્યું. આપણા ઠાકોરજી એટલા સુંદર છે, એટલા સરસ છે, એટલા આમ ચાર્મિંગ છે, ઇંગ્લિશમાં બધું કહેતો હતો. એટલે પછી બધા એની સામું જો કરે ને એટલે આય હોય ને આય નજર એની ત્યાં ચોટી જાય આપણી, એને કહેવાય નજર લાગવી. વાહ. તો યશોદા મૈયા ગાયનું પૂંછ આમ ફેરવતા હતા ને ઇલાબા. મેં કીધું હા. ઠાકોરજીને પહેલી વાર ગાયો ચરાવવા જતા હતા અને માએ મોજડી પહેરવાનું કહ્યું તો ઠાકોરજીએ શું કહ્યું? ઉભી રે ગાયો ગણી આવું, એટલી મોજડી લઈ આવો તો હું પહેરું. તો ઠાકોરજીને ગાયો કેટલી વાર મોજડી પહેરી